રામ રામ મિત્રો, હું ભોમિયો આ કાઠિયાવાડના ખૂણે ખૂણે ભટકીને એવો ઇતિહાસ શોધી રહ્યો છું જે ગૂગલ પાસે પણ નથી. અને આજે આપણે એક એવા સ્થળે પહોંચી ગયા છીએ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામે. આ ચોબારી ગામમાં એક ખૂબ જ ઐતિહાસિક પંચમુખી વાવ આવેલી છે. જો મિત્રો, આ છે પંચમુખી વાવ. અને પંચમુખી શા માટે કહેવામાં આવે છે કે તમારા મનમાં એ જ સવાલ હશે કે આ વાવને પંચમુખી શા માટે કહેવામાં આવે, કે આમના 5 દરવાજા છે. તો ચાલો હું તમને બતાવું કે આમના 5 દરવાજા તમને દેખાય છે કે નહીં. તે પહેલાં તમે જુઓ, જો આ વાય છે, આમના કેટલા દરવાજા તમને દેખાય છે? તો ઘણાને 4 જ દરવાજા દેખાતા હશે, પરંતુ મિત્રો આ વાયના 5 દરવાજા છે. એટલા માટે જ આને પંચમુખી વાય કહેવામાં આવે છે. તો હું તમને બતાવું છું 5મો દરવાજો ક્યાં છે. જુઓ મિત્રો, પહેલો દરવાજો જે સામે દેખાય તે, બીજો દરવાજો અહીંયા, ત્રીજો દરવાજો અહીંયા નીચે, ચોથો દરવાજો અહીંયા. તો 5મો દરવાજો ક્યાં છે? થોડુંક તો ગેસ કરો તમે. અને હવે તમને બતાવું આમનો 5મો જે રહસ્યમય રસ્તો છે. નીચે ધોઈને હાલવું પડે નકર ગરી જાવી. જુઓ મિત્રો, જે તમને સામે દાદરા દેખાય છે ને, એ છે તે 5મો રસ્તો. આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આમાં મેન દરવાજા તો 4 જ છે, પરંતુ નાના 5 છે. એટલા માટે જ આને પંચમુખી વાવ કહેવામાં આવે છે. અને આ છે એનો 5મો દરવાજો. અને આ વાયમાં ચારે બાજુ જૂના દેવી દેવતાઓના ગોખલા પણ મૂકેલા છે. બધી બાજુ તમને જોવા મળશે. સામે જોવા મળશે, સામે પણ જોવા મળશે, અને તમને અહીંયા પણ જોવા મળશે. આ ગુફાનો હું તમને ખાસ ઇતિહાસ બતાવું, જે આ ઇતિહાસને બહુ ઝાઝા વર્ષ નથી થયા, 90 થી 6 વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે. હું તમને બતાવું છું. જો આ જે વાયના પથ્થરો છે ને, તેમના ઉપર ગુજરાતી લખાણ છે. આ શું લખ્યું છે તે કોઈને નથી ખબર. બધા વાયના પથ્થર ઉપર ગુજરાતી લખાણ છે. હું તમને બતાવું. જો આ વાયના દરેક પથ્થર છે ને, તેમની ઉપર ગુજરાતી લખાણ લખાણેલું છે. તમે મને કહેશો કે આ ઐતિહાસિક વાવ છે, કે પાંડવો સાથે સંકળાયેલી વાવ છે, તો આ પથ્થરો ઉપર ગુજરાતી લખાણ શા માટે? તમને બતાવું. જો વાયના અંદર બહાર બધી જ જગ્યાએ દરેક પથ્થર ઉપર ગુજરાતી લખાણ લખાણેલું છે. જો તમને એમ થશે કે આ ઉમેશભાઈ એમ કહે છે કે આ પાંડવો સાથે જોડાયેલી છે, તો આ પથ્થરો ઉપર ગુજરાતી લખાણ કેમ? જુઓ, તમે ખાલી જુઓ, અત્યારે નિહાળો, તમને આનો ઇતિહાસ કહો. જુઓ, આ દરેક પથ્થર ઉપર ગુજરાતી લખાણ છે. જુઓ તમે, છે ને ગુજરાતી, હારો, ચોખ્ખો. આ ગુજરાતી લખાણમાં લખ્યું છે શું? તમને બતાવો. આખી વાયમાં અત્યારે આમાં પાણી ભર્યું છે, અને આખી વાયમાં ગુજરાતી લખાણ લખાડેલું છે. જો પાણી ભર્યું છે, નીચે તે ગુજરાતી લખાણ. તો મિત્રો, આની પાછળનો ઇતિહાસ કંઈક એવો છે. મેં અહીંના ગામ લોકો પાસેથી સાંભળ્યું કે આજ 90 થી 6 વર્ષ પહેલાં એક મહારાજના દીકરા હતા. તે ખૂબ જ ભણ્યા, તેને ખૂબ જ વાંચન કર્યું, ખૂબ જ એટલે ખૂબ જ ભણ્યા, અને તેમના કારણે તે તેમનું માનસિક સંતુલન ખોઈ બેઠા. અને માનસિક સંતુલન ખોઈ બેઠા, અને તેમના મગજમાં માત્ર બુક, અભ્યાસ, વાર્તાઓ તેઓ જ હતું. અને માનસિક સંતુલન ખોઈ બેઠા એટલે પછી ત્યાં વાયમાં આવી અને જે તેમના મનમાં આવતું તે કોતરતા. તો મિત્રો, આ વાયમાં જે આ ઇતિહાસ છે કોતરણીનો, આ ઇતિહાસ કંઈક આવો છે. માનસિક સંતુલન ખોઈ બેઠા, અને પછી તેઓ એક સીડી હથોડીની વડે આ વાયના દરેક પથ્થર ઉપર લખવા મળતા. શું લખેલું છે જે કોઈ લખાણને ઉકલી નથી શક્યા, કે એમનું કારણ છે કારણ કે તે પોતે માનસિક સંતુલન ખોઈ બેઠા હતા. જુઓ મિત્રો, તો મિત્રો, આ લખાણની પાછળનો ઇતિહાસ કંઈક આવો છે. નકર તમને એમ લાગશે કે વિડીયોમાં ગુજરાતી લખાણ દેખાય છે અને આને ઇતિહાસ સાથે જોડાય છે, પણ આનો ઇતિહાસ કંઈક આવો છે કે આ ગામને શું લોકવાયકા છે, કે આ ગામનો શું ઇતિહાસ છે, આ પંચમુખી વાયનો શું ઇતિહાસ છે, તેમના વિશે ચાલો હું તમને સંભળાવું અહીંના એક વડીલ પાસેથી જ. આ પહેલેથી ગઢ તો દ્રૌપદ રાજાએ બનાવેલો હોય છે. દ્રૌપદ રાજાએ અને એના માણસોને એને સૈનિકોને બધું આ ગઢ માલપા રહેતા હોય. અને ગઢ માલપા 4 વાયુ હતી, અને 1-2 શંકરના મંદિર હતા. પંચમુખી વાવનો ઇતિહાસ એવો છે, પણ એ મસવેદ થયો તરણેતર. ત્યાંથી પછી ફેરા ફરવા માટે અહીંયા આવ્યા. એટલે અહીંયા એ કુંડ બનાવ્યો. કુંડ બનાવ્યો એટલે કુંડમાંથી એકારે ફેરા ફરી અને બહાર નીકળ્યા. એટલે 5 નાળીવાળો કુંડ બનાવ્યો હતો. બહાર નીકળ્યા, અને ત્યાં શે ખડકાવેલી, એમાં બળે મરે અને પછી હજીવન થાય.
સતી થાય. સજીવન થાય. એ રીતને પાંચે હારે ફેરા ફર્યા. એવી જ રીતના પાસે પાંડવ સાથે અહીંયા ફેરા ફેરા. ફેરા. આજે આ છોબારી વાવના ઇતિહાસ જાણ્યા પછી તે તો નક્કી થઈ ગયું કે આવો કેટલો ઇતિહાસ આપણા કાઠિયાવાડમાં દફન થઈને પડ્યો છે જે હજે સુધી સામે નથી આવ્યો. અહીંના વૃક્ષો પણ આ પંચમુખી વાવની જેમ પુરાતન છે. જુઓ મિત્રો, આ બધા વૃક્ષો તમે જુઓ, બધા વૃક્ષો પુરાતન છે. કેટલા વર્ષો સુધીના આ બધા વૃક્ષો છે. તમે ખાલી વૃક્ષોના થડ જુઓ, કેટલા વર્ષો સુધીના હશે. તો મિત્રો, આ હતો ચોબારી ગામનો ઇતિહાસ અને પંચમુખી વાવનો ઇતિહાસ. તમને આવા જ ઇતિહાસ જોવાનો રસ હોય કે મન હોય તો અમારી આ સફરમાં જોડાઈ જાજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ છીએ હવે એક આગલા સ્થળ સાથે, આગલા ઐતિહાસિક ગામ સાથે, ઐતિહાસિક વારસા સાથે. તો બધાને ત્યાં સુધી રામ રામ.